તમારા લાખો રૂપિયાના સામાનની ચોરી થાય અને તમે ન્યાય માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા રહો, ફરિયાદ પણ નોંધાતી ન હોય, તો પછી સામાન્ય નાગરિકની હાલત શું થાય તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. બનાસકાંઠામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સોના વેપારીનું લગભગ 10 કિલો ચાંદી ગાયબ થઈ ગયું. પરંતુ ચોરીથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે ફરિયાદ નોંધાવવા ગયેલા પીડિતને 2 પોલીસ સ્ટેશનો વચ્ચે ધક્કા ખવડાવવામાં આવ્યા અને એફઆઈઆર નોંધાઈ જ નહીં. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આવા સમયમાં 10 કિલો ચાંદી ગાયબ થવી કોઈ સામાન્ય ઘટના નથી. બનાસકાંઠાના અલ્પેશ સોની, જે સોના ચાંદીના હોલસેલના વેપાર સાથે જોડાયેલા છે, તેમની ગાડીમાંથી 11 તારીખે 10 કિલો ચાંદી ભરેલો થેલો ગાયબ થઈ ગયો હતો. શરૂઆતમાં તેમને ચોરીની જાણ નહોતી, પરંતુ આગળ જઈને ધ્યાન આવતા તેઓ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા થરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તે તેમને કહેવામાં આવ્યું કે આ ઘટના બીજા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને ત્યાં જવા જણાવ્યું. પીડિત બીજા પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે ત્યાંથી ફરિયાદ તેમને થરા પોલીસ સ્ટેશનમાં જવાનું કહેવામાં આવ્યું. એટલે કે બંને પોલીસ સ્ટેશનો વચ્ચે તેઓ ધક્કા ખાતા રહ્યા, પરંતુ એફઆઈઆર નોંધાઈ નહીં. આખરે કંટાળી તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચવા મજબૂર બન્યા અને સમગ્ર ઘટનાની રજૂઆત કરી. લાખો રૂપિયાની સામાન ગુમાવનાર વ્યક્તિ માટે આ પ્રકારની પરિસ્થિતિ કેટલી પીડાદાયક બની શકે છે તે સરળતાથી સમજી શકાય છે. સાંભળો આ મામલે પીડિત શું કહી રહ્યા છે. સોની અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ અને હું રહેવાસી છું મહેસાણાનો, અને હું ચાંદીના હોલસેલનો સેલ્સમેનશીપ કરું છું. અને જે વેપારી મને ઓર્ડર આપે છે એ ઓર્ડરનો માલ હું બનાવીને તે મતલબ ત્યાં હું આપું છું, જ્યાં જ્યાં જે લોકોને જરૂર હોય ત્યાં આપું છું. હવે બનાવ એવો બન્યો કે 11/2/2026ના રોજ સવારે હું મહેસાણાથી થરા મુકામે નીકળ્યો, અને જ્યારે મેં ગાડી PW પાર્કિંગમાં મૂકી હતી ગાડી, અને ત્યાંથી હું 84 માર્કેટની અંદર વેપારીને મળવા ગયો, અને એ માલ મારો થેલો ગાડીની અંદર જ પડ્યો હતો. અને હું જ્યારે વેપારીને મળવા ગયો, મળીને આવ્યો, અને એના પછી હું તરત જ ગાડીનો સેલ મારીને સીધો દિયોદર વડિયા ગામે ગયો. અને મારી ગાડી મેં ત્યાં થરાથી મળીને વડિયા ગામ સુધી, દિયોદર વડિયા ગામ સુધી મેં મારી ગાડીને મારાથી દૂર કરી નથી. અને જ્યારે મેં વડિયા ગામની અંદર મેં મારો થેલો ચેક કર્યો તો આ થેલો મને જોવા મળ્યો નહીં, જે મારા ચાંદીના માલનો થેલો હતો એ મને જોવા મળ્યો નહીં. એટલે મને તરત હું થરા પોલીસ સ્ટેશને આવીને જાણ કરી કે સાહેબ, મારી જોડે આ બનાવ બન્યો છે. તો સાહેબે મને એમ કીધું કે તમારો બનાવ બન્યો છે દિયોદર વડિયા ગામની અંદર, તો આ મેટર આવે છે તમારી દિયોદર વડિયા ગામ, આ દિયોદરની અંદર, આ પોલીસ સ્ટેશનની અંદર તમે તમારી ફરિયાદ નોંધાવો. પણ દિયોદર જ્યારે હું ગયો ત્યાં બી મને એવું કહેવામાં આવ્યું કે આ કેસ અમારામાં નથી આવતો, આ કેસ આવે છે થરા પોલીસ સ્ટેશનમાં. અને જ્યાં મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે, મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું. મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે, અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે. હાલ હું ટેન્શનમાં ફરું છું, અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. તો એના માટે મને ન્યાય આપવા માટે વિનંતી. આ સમગ્ર ઘટનાએ ઘણા ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ સુરક્ષા અને સેવા માટે છે કે પછી નાગરિકોને ધક્કા ખવડાવવા માટે? કોઈ વ્યક્તિનો લાખો રૂપિયાનો સામાન ચોરાય અને ફરિયાદ નોંધાવવા માટે જ દિવસો પસાર થઈ જાય તો ગુનેગારને પકડવાની પ્રક્રિયા કેટલી મોડી શરૂ થશે? શું હદ વિસ્તારના પ્રશ્નો નાગરિકોને ન્યાયને વંચિત રાખવા માટે બહાનું બની રહ્યા છે? હવે જોવાનું રહ્યું કે જિલ્લા પોલીસ વડા આ મામલે શું પગલાં લે છે અને ચોરી કરનાર આરોપીને કેટલી ઝડપથી પકડી પાડે છે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે આ વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.